પાણીપુરીને લઈને આ મહિલા રસ્તા વચ્ચોવચ ધરણા પર બેસી ગઈ। 20 રૂપિયાની 6 પાણીપુરી આવે, મને 4 પાણીપુરી આપી, 2 પાણીપુરી કેમ ઓછી આપી? બસ આટલી જ વાતને લઈ અને વડોદરા સિટીમાં શહેર મધ્ય સુરસાગરનો જે રસ્તો છે ત્યાં રસ્તાની વચ્ચોવચ આ મહિલા બેસી ગઈ અને હંગામો સર્જાયો। આ ઘટનાએ માત્ર વડોદરા નહીં, સમગ્ર ગુજરાતનું, સમગ્ર હિન્દુસ્તાનનું ધ્યાન ખેંચ્યું। મહિલાઓને પાણીપુરી ખૂબ પ્રિય હોય છે, પણ આ મહિલા તો પાણીપુરી માટે એટલી બધી એના માટે હંગામો સર્જ્યો કે લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું અને આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ। વડોદરામાં પાણીપુરી ઓછી મળતા એક મહિલા કોપાયમાન થઈ ગઈ, રસ્તા પર કર્યો બરાબરનો હંગામો, પોલીસ પણ દોડતી થઈ ગઈ। મહિલાનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે રસ્તા વચ્ચે જ બેસીને હંગામો કર્યો, ધરણા કર્યા અને લારી બંધ કરાવવા માટેની જીદ કરી દીધી। શહેરમાં, વડોદરા શહેરમાં અચંબિત કરી દે એવી ઘટના બની છે। સામાન્ય રીતે પાણીપુરીને લઈને લોકોમાં મોજ મસ્તી કે ક્યારેક નાની તકલીફો પણ થતી હોય છે, પરંતુ વડોદરાના સુરસાગર વિસ્તારમાં પાણીપુરીને લઈને સર્જાયેલો હંગામો હવે ચર્ચાનો વિષય બની ગયો છે। એક મહિલા પાણીપુરી ખાવા લારી પર ગઈ હતી। 20 રૂપિયાની 6 પાણીપુરી આપવાની જગ્યાએ લારીવાળા દ્વારા ફક્ત 4 જ નંગ પાણીપુરી આપવામાં આવી। આ મુદ્દે મહિલાનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે તેણે રસ્તાની વચ્ચે બેસીને હંગામો કર્યો અને લારી બંધ કરાવી દેવાની જીદ કરી દીધી। વડોદરા શહેરના સુરસાગર વિસ્તારમાં સાંજે હંમેશાની જેમ લોકો પાણીપુરીની લારીઓ પર લાઇનમાં ઊભા હતા। તે દરમિયાન એક મહિલા 20 રૂપિયાની પાણીપુરી લેવા માટે લારી પર પહોંચી હતી। લારીવાળાએ મહિલાને 4 પાણીપુરી આપતા જ વિવાદ શરૂ થયો। મહિલાએ તરત જ વિરોધ નોંધાવ્યો કે ₹20માં 6 પાણીપુરી મળવી જોઈએ, જ્યારે ફક્ત 4 આપવી ન્યાયસંગત નથી। લારીવાળાએ પોતાની સમજણ આપવાનો પ્રયાસ કર્યો કે સામાન મોંઘો પડતો હોવાને કારણે આ દર રાખવામાં આવ્યો છે, પરંતુ મહિલાએ તેની વાત સાંભળવાને બદલે જોરદાર હોબાળો કર્યો અને આ તમાશો સૌ કોઈ ચર્ચાનો વિષય બની ગયો। દરેક શહેરીજનના કાને આ વાત ચડી ગઈ। આ પછી મહિલાનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે તેણે રસ્તા વચ્ચે જ બેસી જઈને વિરોધ નોંધાવ્યો। આસપાસ ભીડ જમા થવા લાગી। મહિલાએ પોલીસને બોલાવવાની અને પાણીપુરીની લારી બંધ કરાવી દેવાની માંગણી કરી। લારીવાળાએ અનેક વાર સમજાવવાનો પ્રયાસ કર્યો કે દરમાં ફેરફાર સામાનની કિંમતને લીધે થયો છે, પરંતુ મહિલાએ પોતાનો અડગ અભિગમ જાળવી રાખ્યો અને પરિસ્થિતિને કારણે થોડો સમય ટ્રાફિક પણ અટકી ગયો હતો। આખરે સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી। પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મહિલાએ પોતાનો આક્ષેપ પુનરાવર્તન કર્યો કે ₹20માં 6 નંગ પાણીપુરી મળવી જોઈએ, એની બદલે લારીવાળો ફક્ત 4 જ આપી રહ્યો છે। પોલીસે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આવા મુદ્દા માટે રસ્તા પર બેસીને હંગામો કરવો યોગ્ય નથી। સાથે જ લારીવાળાને પણ સૂચના આપવામાં આવી કે ગ્રાહકો સાથે દર અંગે પહેલેથી સ્પષ્ટતા કરવી જોઈએ, જેથી એ વિવાદ ટાળવામાં આવે। આ ઘટના થોડા સમયમાં આસપાસના લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ। કેટલાક લોકોએ મહિલાના આક્રોશને યોગ્ય પણ ગણાવ્યો। લારીવાળાઓ ઘણી વખતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે પાણીપુરી જેવા નાના મુદ્દે રસ્તા પર બેસીને હોબાળો કરવો યોગ્ય નથી અને આવા વર્તનથી શહેરની છબી ખરડાય છે। આ ઘટનાથી મોંઘવારીનો મુદ્દો પણ ચર્ચામાં આવી ગયો। લારીવાળાએ દાવો કર્યો કે કાચા માલના ભાવ વધી ગયા છે, ખાસ કરીને બટાકા પૂરી, મસાલા, મસાલેદાર પાણી બનાવવા માટેનો સામાન મોંઘા પડતા નંગ ઘટાડવા પડ્યા છે, પરંતુ ગ્રાહકો માને છે કે દર વધારવામાં આવે તો ચાલે, પરંતુ નંગ ઓછા કરવા યોગ્ય નથી। પોલીસના હસ્તક્ષેપ પછી પરિસ્થિતિ શાંત થઈ ગઈ। મહિલાને સમજાવ્યા બાદ તેણે રસ્તો ખાલી કર્યો। લારીવાળાએ પણ વચન આપ્યું કે દર અંગે સ્પષ્ટ બોર્ડ મૂકવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી તકલીફ ન સર્જાય। હવે તમે મહિલા શું કહી રહી છે તે અને લારીવાળો શું કહે તે વિડીયો જોઈએ। આપ આ વિડીયો જોયા બાદ તમે શું માનો છો? મહિલા સાચી છે કે લારીવાળો સાચો છે, અથવા તમારું પોતાનું મંતવ્ય શું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। ये मेरे को पूरी मेरा काम देता है, कहता है हमने ज्यादा खिला दे इसको दादागिरी करता, इसके लाड़ी ऐसे हटा तो मैं तो यहाँ से उठूंगी, तो नहीं उठूंगी बस। मेरे 500 रुपए भी ले ले। अच्छा, क्या बोला वो तुझे? दादागिरी करता है, अनसन बोलता है। कितनी पूरी थी आपको? अरे मेरे को तो 4 पूरी खिलाई 20 रुपए की, हाँ, अन्य मतलब 6 पूरी खिलाता है 20 रुपए की, मेरे को 4 पूरी खिलाया, कहता है मेरी औकाई, कहता है अच्छा, मैं कोई गांडी थोड़ी हूँ, मैं गिनती हूँ एक एक पूरी में से कितने खाई है। कभी रोड पे नहीं मेरे को याद है, मेरे को नहीं इसको याद आता, तो मैं यहाँ से आलू की तरह आलू। क्या नाम क्या है आपका?
अल्लाह रखी कहाँ रहते हो आप? रामपुरा। अच्छा, मेरे को यहाँ से क्या लारी हटानी है बस। मेरे को जब तक लारी नहीं हटेगी नहीं नहीं हटूंगी मैं। जिसकी लारी का है उनका ले यहाँ से हटा दो। गई में ऐसे उठूंगी नहीं तो नहीं उठूंगी। સંજય મોરે છેલ્લા 14 વર્ષથી આ ધંધો કરું છું. મારો પહેલી જ વાર આવો બનાવ બન્યો છે, પણ આ લેડીઝને વધારે માહિતી નહીં કે મને એવું ડાઉટ છે કે આ થોડીક માનસિક અવસ્થામાં છે. એ મને કે તમે મને પકોડી ઓછી ખવડાવી, તો એના તો 3-4 પકોડી એક્સ્ટ્રા પણ ખવડાવી. હવે એની ગણતરીમાં કેટલી ભૂલ થાય મને તો અંદાજ નહીં આવતો, પણ એ કાયમ એક જ પકડીને બેઠી કે તમે મને ખોટું કરો છો, એટલે મતલબ ઓછી આપો છો, એ જ કરે છે. છેલ્લું મારું માટલું ફેંકી દેવા તૈયાર થઈ પાણીપુરી. અને મને ધક્કો માર્યો, એની સામે મારા ગ્રાહક બી પ્રૂફમાં છે. મારા 2-3 કસ્ટમર હતા, મને છાતી પર ધક્કો માર્યો. હવે લારી પર પડી ગયો, એ અલગ વાત જુદી. અહીં રસ્તા પર બેસી ગયા. હવે એ બધા ટેમ્પો વાળાને ઊભો કરે, પછી મારા મોઢા પર 500 રૂપિયા ફેંક્યા. બોલે ભોસડી કે તું લે ये पैसे तेरे को बददुआ लगे, ऐसा सब. હવે ગંદી ગંદી વાત. હવે લેડીઝ છે, મારાથી કશું બોલાય નહીં યાર. પછી કે मैं જ પોલીસ को बुलाती हूँ बोले. તો મેં મારા મોબાઈલથી નંબર માર્યો અને પોલીસને બોલાવ્યો. બસ.